જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે જો તળાજાનું સીએસસી હોસ્પિટલમાં આવેલા છીએ આપણે. તળાજા સીએસસી હોસ્પિટલની દવા લેવાની હતી ને, બેનની દવા લેવા માટે આપણે આવેલા છે ઊંચડી ગામેથી. અત્યારે હાલમાં આપણે માનસકભાઈ ડોડિયા પાસે આપણે મગજની દવા લેવાની છે. તો મિત્રો અત્યારે કેસ કઢાવી લીધો છે. કેસ કઢાવીને અમે અત્યારે જો સાયક્રિયાટિક વિભાગમાં આવેલા છે. વિચારો સાયક્રિયાટિક વિભાગમાં માનસકભાઈ ડોડિયા કરીને છે. અત્યારે માનસકભાઈ ડોડિયા કરીને છે. અત્યારે જો હોસ્પિટલ અહીંયા છે, સાયક્રિયાટિક હોસ્પિટલ છે. સાયક્રિયાટિક હોસ્પિટલમાં આ પરિવારને આપણે અહીંયા લાવ્યા છે. ઊંચડી ગામના જે ભીખાભાઈ કુંભાર કરીને હતા ને, એમની દીકરીને માનસિક સ્થિતિ બહુ સારી નથી, તો એમને આપણે અત્યારે હાલની તકે તળાજાના માનસકભાઈ ડોડિયા પાસે લાવ્યા છે સાયક્રિયાટિક. તો લોકોને મારી નમ્ર વિનંતી છે કે તમે પણ જો દવા લેવી હોય તો સરકારી દવાખાને આવો, કારણ કે હોસ્પિટલમાં ડૉક્ટરો બહુ સારા આવી ગયા છે અત્યારે હાલમાં. તો તમે પણ સરકારી હોસ્પિટલનો લાભ લ્યો અને દવા સરકારી હોસ્પિટલથી લેવાનું રાખો. તો મિત્રો અત્યારે અમે વેઇટિંગમાં બેઠા છીએ. અત્યારે જો દાદા અહીં બેઠા છે, બેન અમે બેઠા છે, કારણ કે વારો અત્યારે આવ્યો નથી હજી. હમણાં થોડી વારમાં અમારો વારો આવી જાય એટલે દવા અમે લઈ આવશું. બેનની તબિયત અત્યારે ખરાબ છે ખૂબ. સાહેબને વાત કરી છે, થોડુંક ઇમરજન્સી કરવી. કેમ છે બેન? બરોબર ને? અહીંયા જ દુખે છે, બીજે કાંઈ નથી દુખતું. દાદા તમારી તબિયત કેમ છે? મને તો સુવાસ છે એમ ટીબી થઈ ગઈ છે. મારી દવા ચાલુ છે સરકારી. દવા શરૂ છે? હા. તમારે ક્યાંથી શરૂ છે દવા? મારે સરકારી દવાખાના અહીંથી જ છે? નહીં, ત્યાં અને ઊંચડી ગામમાંથી? હા. અને પછી આ દવા છે ને ભાઈ, આ વ્યસત લેવી હોવા. કેમ એમ? આ સાહેબ સરકારી દવાખાને ના આપતા? નહીં, સરકારી દવાખાના નથી. બરોબર. આ મેડિકલમાં અહીંથી લઈ હા. 60 રૂપિયા લે. તો મિત્રો, તો અત્યારે અમે હમણાં થોડી વારમાં દવા લઈ પછી તમને આગળ બતાવી ડૉક્ટર સાહેબને મુલાકાત કરતા. ભગવાન સારું કરે, માતાજી. ભગવાન તો સૌનું સારું કરીએ. હું તો માત્ર નિમિત્ત છું, કરતા હતા તો ઉપરવાળા. આ તો બસ મને ખ્યાલ આવ્યો, તમે કીધું બેનની તબિયત ખરાબ છે તો આપણે મેં કીધું દવા લઈ લઈએ. હાલો મિત્રો, તો અત્યારે હવે વારો આવી ગયો છે અને વારો આવી ગયો ડૉક્ટર છે, સાયક્રિયાટિક ડૉક્ટર, મગજના ડૉક્ટર છે. અત્યારે મગજના ડૉક્ટર પાસે અત્યારે હાલમાં અમે આવી પહોંચ્યા છીએ અને માનસકભાઈ ડોડિયા સાહેબ બેઠા છે અત્યારે. અને એક જો આ પરિવાર હતો ઊંચડી ગામનો, ઊંચડી ગામના જે આપણે બેનને ગઈકાલે વાત કરી હતી ને, આપણે આ બેનને આપણે અહીંયા લાવવાના છે સરકારી હોસ્પિટલે. તો અત્યારે આપણે એમને લઈને આવ્યા છીએ સાહેબ પાસે તપાસ કરાવવા માટે. બોલો બે કઈ વાત સ્ટુડિયા થઈ જાય થોડી ઘણા વર્ષ. તમે શું થાવ? હે? તમે શું થાવ? મુલાના બાપા છે. હું બોલું એ સામે શું? હા બોલો. એટલે હું બોલું એ સંભળાય છે ને? હા હા, મારે હમણાં શું તકલીફ થઈ તમારે દીકરીને? દીકરીને સ્ટુડિયા થઈ જાય છે. સ્ટુડિયા થાય કે પડી જાય. આમાં પુણ્યમાં આવે કે સ્ટુડિયા થઈ જાય. કલાક 1.5 કલાક પડી જાય પછી મળે કામ. દવા 5 વર્ષ લેવાની બોલી કરી હતી. બિલ 3.5 વર્ષ લીધી છે. ડૉક્ટર ઓફ થઈ ગયા. બીજા ડૉક્ટરે દવા આપી અને ત્યાં પહોંચીને દવા થઈ ગઈ છે. એ દવા નાની નાખી. દવા લાગે છે? તો મિત્રો, તમે પણ સરકારી હોસ્પિટલે દવા લેવાનું રાખો. અને ડૉક્ટર બહુ સારા આવી ગયા છે અત્યારે. મગજના ડૉક્ટર છે અત્યારે. મગજના ડૉક્ટર પાસે દવા લેવા આવી ગયા છે અને સારવાર પણ અહીંયા બહુ સારી આપે છે. તો હંમેશા સરકારી હોસ્પિટલે દવા લેવાનું રાખો. ડૉક્ટર તપાસી રહ્યા છે. ગુસ્સો ગુસ્સો નહીં, તું વસ્તુની તોડફોડ કરી નાખે એવું? એને એવું થઈ જાય એટલે એ મને ફગાવે. એ ન થાય તો? હા, એવું થઈ જાય અને ન થાય તો કાંઈ ન કરે. તો કોઈ બધું સાફ કરે, વાળે છોડે અને ભાણા તમારી કોઈ પણ આડઅસર આવે હા. તો મને ફોન, વિક્રમભાઈને ફોન કરજો તમે. વાંધો નહીં. તો આપણે બંધ તુરંત થશે. વાંધો કેમ કે તમે પેલા કીધું છે ને આડઅસર થઈ જાય છે કે હા. તો આનું શરીર બી એવું છે, ખમીએ કે ન ખમીએ કે દવા હા. જો આડઅસર આવે તો તરત કંઈક બંધ કરી દેવાનું. આપણે બદલાવી પડશે. વાંધો નહીં. રેડી? સાહેબ, અત્યારે આ જે દર્દીને આપણે અહીંયા લાવ્યા છે એની ટ્રીટમેન્ટ માટે તમારી પાસે લાવ્યા છે, તો સાહેબ તમને શું જાણવા એની તબિયતની બીમારી વિશે તમે શું કહો? જી, આ બેનને ખેંચની બીમારી છે, જેને આપણે ઘણીવાર ગામડામાં હિસ્ટોરિયા પણ કહેતા હોય, જેને આપણે દેશી ભાષામાં જોટા કહીએ, વાય કહીએ. તો એક એની સારવાર શરૂ કરી છે, જે CHCમાં આપણે દવા બારીએથી દવા મળી જશે. અને બીજું કે એમને બુદ્ધિશક્તિ જન્મથી ઓછી જણાય છે, તો એના માટે આગળ તપાસ માટે
ભાવનગર સર્ટી હોસ્પિટલમાં બોલાવશું અને એનું સર્ટિફિકેટ બનશે જેનાથી એને મહિને 500 રૂપિયાનો ફાયદો થાય અને એનું ગુજરાત ચાલે અને એનું સર્ટિફિકેટ બને જેનાથી એનો બસનો પાસ કે ટ્રેનનો પાસ છે એ ફ્રીમાં મળે. અત્યારે તો સારવાર માટે દવા અપાઈ ગઈ ને સર? હા, દવા અત્યારે નોર્મલ જે સારવાર શરૂ છે એ શરૂ થઈ ગઈ સારવાર શરૂ કરી નાખી. બરોબર. અને જે ભાવનગર આવવાનું છે આપણા દર્દીને લઈ, તો એના માટે જે ઓલા ડોક્યુમેન્ટ લઈને આવ્યાના, જે મગજ બુદ્ધિ ઓછી તમે કહો છો એના માટેના ડોક્યુમેન્ટ, બરાબર ને? હા, એ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ છે એમનું, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ હોય તો રેશન કાર્ડની ઝેરોક્સ, એ ડોક્યુમેન્ટ લઈ ભાવનગર આવવાનું રહેશે. ચોક્કસ. બાકી તો દર્દીમાં અત્યારે વધારે કાંઈ ને, દર્દી અહીંયા દુખે કરે છે. જુઓ તો હું દુખે સાહેબ, એને એક ટ્યુબ લખી દો. એ લખાય. આ દુખે કરે એને એક ટ્યુબ લખી દો. ટ્યુબ લખવી ને. દર્શક મિત્રો, અત્યારે અમારો વારો આવી ગયો હતો ને અમે દવા લઈને અત્યારે વી આવ્યા. દાદા, આપણે દવાખાને જે ડૉક્ટર સાહેબ પાસેથી દવા લીધી કેમ રહ્યું? સારું. એમ ને? હા. બેનને શું શું તકલીફ બતાવી? એને હિસ્ટોરિયા થઈ જાય છે, હા. ઉડી જાય ખબર નથી રહેતી. હા. સમજ્યા? પછી આંખો દબાવી દેવી પડે અને પછી ઊભી થઈ જાય એટલે ડૉક્ટર પાસેથી દવા લીધી, ડૉક્ટર પાસે તમને કેવું લાગ્યું? સારું. ડૉક્ટરે કેવી સલાહ આપી? ડૉક્ટર સારી સલાહ આપી. હા. સમજ્યા? તમને કેમ છે બે ડૉક્ટર પાસે દવા લીધી બીજી અહીં વી આવો? આવી બેટા મારી પાસે. તમે ડૉક્ટર પાસે દવા લીધી, ડૉક્ટર કેમ તમને હારા દે કે? ડૉક્ટરે સારી દવા આપી ને? હે? હા બરાબર. એ ભલે આ વખત તમ તારે અત્યારે તમે દાદા ડૉક્ટર પાસે દવા લીધી, તમને કેમ લાગ્યું ડૉક્ટર? સારું લાગ્યું ને કામકાજ? તો હવે આપણને ભાવનગર જવાનું કીધું છે, આપણે ભાવનગર જવાનું છે, બરાબર ને? કેટલી ભાવનગર જવાનું તમે? આપણે હવે આવતા શુક્રવારે આવતા શુક્રવાર. શુક્રવારે ત્યાં સુધીમાં આપણે જન્મ તારીખનો દાખલો કાઢવાનો છે. વાંધો નહીં. તો દર્શક મિત્રો, આ પરિવારને આપણે ગઈકાલે મેં તમને કીધું હતું, આપણે એમ પરિવારને દવાખાને લાવવાનું હતું. અત્યારે આપણે દવાખાને લઈને આવ્યા છીએ, એની સારવાર કરાવી નાખી છે અને ડૉક્ટરે કીધું છે કે ભાવનગર આવવું પડે એમ છે. તો ભાવનગર જવા માટેનું એક અમારી એક જન્મ તારીખનો દાખલો કાઢવાનો બાકી છે. તો એ અમે અત્યારે હાલ ઊંસડીના સરપંચ પાસેથી અને ઊંસડી ગામના તલાટી મંત્રી પાસે જઈને અમે દાખલો કઢાવી એવી અને ભાવનગર જવાની તૈયારી કરી. બરોબર ને દાદા? હા બસ. હાલો, જય દ્વારકાધીશ.